હેલો ખેડૂત મિત્રો, તમારું ગુજરાત ટ્રેક્ટર લાઈફ યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે। આજે સ્વરાજ 735 એફઈનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ। જે મિત્રો નવા મોડલની અંદર હવે જે 45 એચપીના ઉપરમાં જે શો આવતી હતી તે હવે 735 એટલે કે 39 એચપીમાં પણ આ શોમાં આવવાનું છે, જેનો ફૂલ ડિટેલ રિવ્યૂ જોઈએ। આગળથી નોન એડજસ્ટેબલ હિસ્સો આવવાનો છે। આગળના 600 16ના ટાયર છે। એ આગળથી લુક કંઈક આ પ્રકારનો દેખાય છે। સ્વરાજનો મજબૂત એવો લોગો અને સાઈડમાંથી ગ્રીલ પણ એ ટાઈપની છે કે ત્રણ બાજુથી રેડિએટરને હવા જાય એ માટેની એક જાળી આપવામાં આવેલી છે। આગળની હેડલાઇટ કંઈક આ પ્રકારની છે, જે એ હેલોજન ટાઈપની છે। આમાં એલઈડી બલ્બ નાખવા હોય તો આપણે નાખી શકીએ છીએ। ઉપરથી ફ્રન્ટ લુક કંઈક આ પ્રકારનો દેખાય છે અને સ્ટેરિંગ એ કાર જેવું બનાવી દેવામાં આવ્યું છે અને ફૂલ્લી ડિજિટલ છે। અહીંયા હીટ ગાર્ડ આપવામાં આવ્યું છે સાયલેન્સર ઉપર। અહીંયા સિન્સ આ ટાઈપનું કંઈક સાયલેન્સર આપવામાં આવ્યું છે। થોડો અવાજમાં આ પતલો અવાજ આવતો હોય છે। આગળથી લુક કંઈ આ પ્રકારનું છે। ડબલ ટેન્ડમ પંપ આપવામાં આવેલા છે। પાવર સ્ટીરિંગ અને પાછળનો હાઇડ્રોલિક ફિલ્ટર બોડી ચેન્જ કરી દેવામાં આવી છે। એન્જિનની 2734 સીસીનું દમદાર એન્જિન આપવામાં આવ્યું છે અને 258 એસએફસી સાથે આવતું હોય છે। પાછળ 13/6/28ના ટાયર ફેન્ડર પણ જે 45 એચપીમાં આવતા હતા તે ટાઈપના મજબૂત કરી દેવામાં આવે છે। અને પ્રાઇઝિંગમાં મિત્રો એની એ જ પ્રાઇઝની અંદર આવવાનું છે, કારણ કે જૂનું મોડલ બંધ થઈ અને આ ન્યૂ મોડલ આવવાનું છે। સ્વરાજ 735 એફઈનો મજબૂત એવો લોગો અને સ્ટીકર આવતા હોય છે। સિન્સ 1974 3 સ્ટાર બેજિંગવાળું આ ટ્રેક્ટર છે, જેમાં ડબલ ક્લચ IMS ધોનીનો આપણે સાઇન મળવાની છે, જે આના બ્રાન્ડ એમ્બેસિડર છે। 3 સ્ટેજ ટાઈપનું એર ફિલ્ટર આવવાનું છે, જે 3 સ્ટેજ ટાઈપનું છે। આમાં 3 સિલિન્ડરનું 2734 સીસીનું દમદાર એન્જિન આવવાનું છે। ડબલ ક્લચ તેમજ સિંગલ ક્લચમાં ઓપ્શનલમાં અવેલેબલ છે। આની અંદર કમ્પલસરી ઓઇલ બ્રેક ટ્રેક્ટર આવવાનું છે। બ્રેક ઓઇલિમસ બ્રેક આવવાના છે અને ગિયર સાઇડ અને સેન્ટ્રલ બેને ઓપ્શન હશે। અહીંયા ફૂટ રેસ્ટ આપવામાં આવેલો છે। ઇનબિલ્ટ પાવર સ્ટીરિંગ આપવામાં આવેલું છે। 8 ફોરવર્ડ તેમજ 2 રિવર્સ ગિયરની અંદર ઓપ્શન અવેલેબલ છે। સાઇડ ગિયરનો પણ આમાં ઓપ્શન અવેલેબલ છે। અહીંયા આ સિંગલ પીટીઓ 540ની અંદર આવતું હોય છે। પીટીઓ એચપી આની અંદર વાત કરીએ તો વધારી દઈને 35 એચપીની પીટીઓ એચપી પણ કરવામાં આવે છે। આગામી સમયમાં મલ્ટી સ્પીડ પણ આવવાનું છે। અહીંયા ટ્રોલી માટેનો હિંચ આપવામાં આવે છે। અહીંયા આપણે મોબાઈલ ચાર્જર જે યુએસબી કેબલથી આપણે મોબાઈલ ચાર્જ કરી શકીએ છીએ। ચાર્જરની અલગ જરૂર નથી, હવે કેબલથી પણ ચાર્જિંગ કરી શકીએ છીએ। અહીંયા ટૂલ બોક્સની પેટી આપવામાં આવેલી છે, જે ફાઇબરની છે। અહીંયા આપણને લિફ્ટના લીવર આપવામાં આવે છે, જે ખૂબ જ સુંદર એવા કરી દેવામાં આવેલા છે। લિફ્ટની અંદર 1650 કેજીની મજબૂત એવી હેવી લિફ્ટ કરી દેવામાં આવી છે, જે ચેન્જિંગ છે એ જૂના મોડલથી। અને પીટીઓ 35 એચપીની છે। અહીંયા વોટર હોલ્ડર આપવામાં આવેલું છે। પાછળ રિફ્લેક્ટર આપવામાં આવેલું છે। સીટ પણ એડજસ્ટેબલ છે। અહીંયા ઇઝી હિચની આપણને સુવિધા આપવામાં આવેલી છે, જેના એક જ માણસની મદદથી આપણે ટ્રેક્ટરની કલ્ટિવેટર તેમજ રોટોવેટર જોડી શકીએ છીએ। અહીંયા પાછળથી જ આપણે લિફ્ટ ઊંચી નીચી કરી શકીએ છીએ। ડબલ ડિસ્ટ્રીબ્યુટર આપવામાં આવેલા છે, જે પ્લાવ માટે છે અને 3 સેન્સિંગ પોઈન્ટ સાથે આવતું આ ટ્રેક્ટર છે સ્વરાજનું। મજબૂત એવી લિફ્ટ અને પાછળનો હિસ્સો પણ ખૂબ જ મજબૂત આવતો હોય છે। હિચ પણ કંપની ફિટિંગ આવતો હોય છે। મજબૂત લેન્થવાળી પાછળના પાટા આપવામાં આવેલા છે, જે હેવી તે ક્યારેય પણ તૂટતા નથી। અને એડજસ્ટેબલ સ્ટેબિલાઇઝર આપવામાં આવેલા છે અને પાછળ એડજસ્ટેબલ સ્ટેબિલાઇઝર અને પાછળનું ગ્રીસિંગ પોઈન્ટવાળી એક્સેલ આપવામાં આવેલી છે। હાઇડ્રોલિક પાટો જે પણ ખૂબ જ મજબૂત આપી દેવામાં આવેલો છે, જેની લેન્થ પર ખૂબ જ સારી એવી આવતી હોય છે, જે મજબૂત છે। ફેન્ડર પણ સાઇઝ પણ ખૂબ જ સુંદર એવી કરી દેવામાં આવેલી છે અને મજબૂત એવા હેવી કરી દેવામાં આવે છે। 6 વર્ષની વોરંટી સાથે આવતો આ મોડલ છે। પાછળની લાઇટ આપવામાં આવેલી છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો મિત્રો, થેન્ક યુ।